ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જશો. મસ્ત મજાનું સવાર પડી ગયું છે, વાગી ગયા છે 9 અને આજનો વ્લોગ શરૂ થાય છે મારા ઘરેથી. પહેલું ઉઠીને જે કામ કર્યું હોય ને એ કામ છે ઘોડા ધોવાનું. આજે 2 ઘોડા ધોયા છે, ખરેખર 2 ઘોડા ધોયા છે, તમે નહીં માનો. અને પહેલાં તો પાણી જોઈ લ્યો, કંઈ વરસાદ નથી પડ્યો મારા ઘર પાસે. આ સવારમાં તમારા ભાઈને 2 ઘોડા ધોયા છે, પણ તમે માનશો નહીં, તમને મારા ઘોડા બતાવવા પડશે. તો જોવો આપણો ઘોડો. એક તો છે આપણો આ બ્લેક ઘોડો, ચકાચક મસ્ત મજાનો સવારમાં ધોઈ નાખ્યો છે આ ઘોડાને. અને એક ઘોડો બીજો છે જેને ક્યારે હું બ્લોગમાં લેતો નથી. આપણી પાસે 2 ઘોડા છે, એ ઘોડો તમને આજે બતાવી દઉં. એક ઘોડો આ છે, જુઓ, એક આ ઘોડો, એક આ ઘોડો. સવારના પોરમાં છે ને 2 ઘોડાને મેં એને કમ્પ્લીટ ધોઈ નાખ્યા. એ 2 ઘોડાને મેં ધોયા ને એટલે ત્યાં એટલું બધું પાણી ભરવાનું, જુઓ, બધું પલાળ નાખ્યું. કમસે કમ 2 બેરલ પાણી જોયું, પણ ચક મસ્ત મજાના ટનાટન થઈ ગયા 2 ઘોડા, જુઓ. અને આ ઘોડાને ઓળખાણ દેવાની જરૂર નથી, કારણ કે આ ઘોડાને તો ખાલી નંબર પ્લેટ જોઈ લો ઓળખી જશો, કારણ કે વર્લ્ડ વાઇડ ફેમસ ઘોડો છે તમારા ભાઈનો 27 નંબર. અને એ ઘોડાની ચાવી આપણે અત્યારે લઈને જવાનો છે ને, એ જ ઘોડાને લઈને જવાનું છે. આ ઘોડાને આપણે ઓછો યુઝ કરીએ છીએ. અહીંયા તો તમારા ભાઈ એક દોર્યું છે સિદ્ધુ મૂસેવાલા, રશિયાની રાણી એટલે કે AK-47 આ ઘોડામાં દોરાવેલી છે. કારણ કે આ ઘોડાને યુઝ કોણ કરે છે? કરણ બજાણિયા. તો આપણે જજો, ટાઈમ નહીં લઈએ, આપણે ઘણું બધું કામ છે. અટાણે મારે જવાનું છે બેંકે, તો પહેલાં આપણે બેંકે જઈએ અને બેંકનું કામ પતાવીએ અને પછી મસ્ત મજાનો આપણે કરીએ નાસ્તો. ભાઈ હું ને મારો ભત્રીજો અત્યારે ઊભા છે મારી ગાડી પાસે. એમ જુઓ, મારો ભત્રીજો આવ્યો તો મારા ઘરે કાવ્યાને રંબાડવા. મારો પ્રિયાંશભાઈ હાય કરી દો બધાને. પીવું પ્રિયાંશ આમ કરી દો બધાને, ટાટા કરી દો. અહીંયા જો મારો દીકરો, ટાટા કરો બધાને, હાલો આમ કર. અમારે પ્રિયાંશ શરમાય છે, કોઈ ટાટા નથી કરતો. પીવું આપણે કઈ ગાડી લઈને જવાનું? ચાલો બોલી જાઓ હવે, કઈ ગાડીમાં? અહીં વીએ મારો દીકરો, અહીં વીએ પ્રિયાંશ. કઈ ગાડી લઈ જાય બોલ? 2માંથી કઈ? પ્રિયાંશને અમારી લકી ગાડી જ ગમે છે, 27 નંબર. કાં પીયું? પ્રિયાંશ શર્મા કંઈ બોલતો નથી. જો અમારે ભત્રીજો છે ખાલી, અહીંયા મારી ઘરે આવ્યો ને એટલે જ કાંઈ નથી બોલતો. બાકી એના ઘરે જાવ ને તો ફૂલ બાકાજી કી, ફૂલ બાકાજી કી. બહુ એટલે બહુ ડાયો છે. હું ક્યારેક એના ઘરે લઈ જાય ને ત્યારે એનો બ્લોગ બનાવીને તમને બતાવીશ ઘરે કેટલો ડાયો હોય ને. અહીંયા તો જો મસ્ત મજાનો તોફાન નથી કરતો, કેટલો રમે છે. જો હાલો આપણે જવું ને હવે. ક્યાં જવું? બોલ તો પહેલાં તો જ હું લઈ જાઉં. ક્યાં જવું? ક્યાં જવું? જમણા પ્રિયાસને એક વસ્તુ બોલાવું. પ્રિયાસ અહીંયા એક વસ્તુ બોલતો જો, જાગડી બોલશે પ્રિયાસ. પ્રિયાસ આ બાજુ ફરી જાય તો પહેલાં આ બધે તમે બોલજો, તું કહો એટલે. પ્રિયાસ ક્યાં ગયો? જો પાછું બોલ છે, પ્રિયાસ ક્યાં ગયો? હું બોલી લઉં પછી બોલવાનું. હો, પ્રિયાસ ક્યાં ગયો? મારો ડાયો દીકરો છે. હાલો પ્રિયાસ આપણે જાય. હાલો આન ગાડીમાં બિહાર દો પહેલાં. ઓ બહુ વજન વાળો થઈ ગયો છો. આને બધું આવડો, ગાડી ચાલુ કરતા આવડે. જમણા પ્રિયાસ ચાવી ચાલુ કરી નાખ તમારો દીકરો પહેલાં. જો ઓ માય ગોડ, જોયું ને? આઈતે ગાડી ચાલુ કરી નાખી ને, આઈતે ગાડી ચાલુ કરી નાખી. એમ જો એને બધું ફાવે. પ્રિયાંશ લીવર મારતો. પ્રિયાંશ પોટ થઈ ગયો. બસ 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 બસ. હાલો મૂકી હાલો. આનો હમણાં જો ગાડી નાખી બતાવીશ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે પ્રિયાંશ. હાલો કેક કાપી ખવડાવો. ધીમે ધીમે એટલે આમ બર્થડે હોય, આમ બર્થડે હોય. આ દીકરો જોઈ એ પ્રિયાંશિયા આમ જો. એને હવે બર્થડે પૂરો થઈ ગયો અને બાકા ઝીકી બોલી ગઈ બર્થડેમાં. કેટલી મહેનતથી અમે બધે મેન મારા ભાભીએ શણગાર કર્યો હતો બધે. આમ ડેકોરેશનની હાલત તમે જો, આમ જો ભૂકા બોલી ગયા. મેન મારા ભાભીએ કેટલા મસ્ત મહેનતથી ડેકોરેશન કર્યું હતું. અને આ બર્થડે ઉજવા છે, આ બર્થડે વાળા જો બધી રેડી કરતી. તમે જો આખા રૂમની તમે હાલત જુઓ. ટેબલ બેબલ એમ પેલા કેટલા દિલથી બધું શણગાર્યું, કેટલું મસ્ત ડેકોરેશન કર્યું અને બર્થડે ઉજવ્યો. અને લાસ્ટમાં તમે જુઓ છોકરા ખાલી એમ ખેલ જુઓ છોકરામાં. ભાઈ કાંઈ હાથ રહેવા દેવાની, બધી રેડી કરી દીધું. બર્થડે ઉજવાઈ ગયો, બહુ જોરદાર મજા આવી. 2 કેક હતી, જોરદાર બધા દબાઈ કેક ખાધી. હવે છે ને બર્થડે થઈ ગયો પૂરો. હવે છે ને મસ્ત મજાનું છે ને જમી લઈએ. આજે જમવામાં અમારે છે ને દાબેલી અને કંઈક પાઉંભાજી જેવી કંઈક આઈટમ છે. એટલે હવે આપણે તો એટલું બધું કંઈક ખાધું નથી. આપણે દાબેલી પાઉંભાજી ફૂલ દાબી લઈએ.
કેમ કે મારા ભત્રીજાનો બર્થડે છે ત્યાં, પછી આગળ કંઈક તમને બતાવું. પહેલાં હું જમી આવું, કારણ કે આ બધું દ્વારા બધું પછી જમી અને નિરાતે બધું સાફ કરવું પડશે. સમજો આખો રૂમ સાફ કરવાનો છે, આખો રૂમ ફૂલ રેડી કરી દીધો આખો રૂમ. બર્થડે પાર્ટીમાંથી આવી ગયો છું ઘરે. બર્થડે પાર્ટી મસ્ત મજાની થઈ ગઈ. માસીના ઘરે જમવાનું રાખ્યું હતું, પકોડા અને ઘૂઘરા હતા. નહીં પકોડા ઘૂઘરા નહીં, દાબેલી અને પકોડા હતા. મને ભૂલાઈ ગઈ, જોરદાર મજા આવી. અત્યારે આવ્યો છું ઘરે. સાગરભાઈની ગાડીની ચાવી મારા હાથમાં છે અને મારી ગાડી જો બાઈને પડી છે. ધૂળ થઈ ગઈ ગાડી, ધૂળ થઈ ગઈ ગાડી. કેટલી મસ્ત ધોઈને રાખી હતી ને, પણ હું બર્થડેમાં ગયો અને ગાડી 5 વાગ્યાની બહાર પડી હતી. એટલે જો તમને ખબર તો છે મારું ઘર રોડ ઉપર આવે, રોડ ઉપર જેટલી ધૂળ ઉડે ને એટલી બધી ગાડીમાં આમ જો ટાણા. એટલે મારે ને ગાડી ગમે એટલી સર્વિસ કરું ધૂળ વાય થઈ જ જાય. અને માસીન ઘરે થઈ ગઈ મારે બહુ મોડું વાગી ગયા, અત્યારે 11. થોડુંક એડિટિંગ બાકી, એડિટિંગ હું પૂરું કરી લઉં અને પછી મસ્ત મજાના આરામથી ભૂલી જાય આપણે. કારણ કે ભાઈ શિયાળો આવી ગયો છે, ઠંડી ફૂલ લાગે છે. સાગરભાઈની ગાડી અંદર મૂકી દીધી ચાવી મારા હાથમાં છે, મારી ગાડી હજી અંદર મૂકવાની છે. ડેલો ખુલ્લો રાતના 11 વાગે ડેલો ખુલ્લો જોઈ લ્યો. બધું એમને ખુલ્લું પડ્યું છે. મારા ઘરમાં મારી આખી ફેમિલી બધા આરામથી હોઈ ગયા. હજુ થોડોક મોડો આવ્યો એટલે મમ્મી જાગતા છે. મમ્મી કહે છે કે એટલા કેમ વાગી ગયા, પણ હું હતો માસીના ઘરે. અમારા મમ્મી બધી કહાની આખી કેવી જોઈએ. એટલે બધાને ગુડ નાઇટ. બ્લોકનો એન્ડ આ નથી કરતો, બ્લોકનો એન્ડ હજી વાર છે. બાકી ગુડ નાઇટ, આરામથી સુઈ જાઓ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જશો બધાને. જય ગુરુ મહારાજ. અને મિત્રો આજે વાગી ગયા છે સવારના 10. યાર હું બહુ આરોગ્ય થઈ ગયો છે, એટલા મોડો ઉઠું છું. 10, 11 વાગી જાય છે સવારના પોરમાં ઉઠીને ડાયરેક્ટ. કારણ કે ચા તો છે નહીં, ભાઈબંધને ફોન કર્યો તો હાજરમાં છે નહીં. હું અત્યારે ઘરે છું ને, હું અત્યારે છું બહાર. અને અત્યારે ઉઠવામાં મારે વાગી ગયા 11. નામ જોઈ માથું મેં ઓરાયું નથી, મારું માથું જો પેલા આમ જો આ રીસામાં તો કંઈ દેખાતું નથી. ધૂળ છે આમાં, આમ બરાબર દેખાય છે. હજી ઉઠીને મેં સીધો બ્લોગ જ ચાલુ કરી દીધો. ઉઠીને બ્લોગ તમે રૂમની હાલત જો આમ જો બધું એમને ભ્રમણ. ઓલા બધા રેડી કરી કે મને કે તું ઉઠને ત્યારે કે મને ફોન કરજે કે વાંધો નહીં, કે પછી કે આપણે બધા મળીએ. એ બધા ગયા મારા ભાઈને બધા બહાર. હું હજી રૂમે હતો. હું ઉતર્યો વાગી ગયા 11 વાગે. તમારા ભાઈની ઊંઘ ખોલ્યા પછી જોયું તો એડિટિંગનું કામ બાકી, બધું કામ બાકી હતું. મેં સીધો પછી બ્લોગ જ ચાલુ કરી દીધો. એટલે અને આ બ્લોગની અંદર તમને મારા ભત્રીજાનો બર્થડેનો વિડીયો જરાક બરાબર નથી બન્યોનું કારણ એવું હતું મિત્રો કે રાતે થઈ ગયું હતું મોડું. કારણ કે મારા ભત્રીજાના બર્થડેમાંથી હું આવ્યો 11 વાગે થોડુંક એડિટિંગનું કામ ને એવું બધું કર્યું. રાતના વાગી ગયા 3. પછી સવારે ઉઠીને સીધો આવ્યો 12. અને 12 પછી એકથી રોકાણો. આજે આ 3જો દિવસ છે મારો બ્લોગની અંદર. 3જો દિવસ. આ પહેલો એવો બ્લોગ બન્યો છે કે 3 દિવસથી અમારા, બાકી 3 દિવસ ક્યારે થતા નથી. દર રવિવારે મારો બ્લોગ આવી જ જાય છે, તમને બધાને ખબર છે. અને મારા ભત્રીજાના બર્થડેના જરાક શૂટિંગ ઓછું લેવાનું, કારણ કે તાત્કાલિક ભાઈ ડાયરેક્ટ મારા ભાભીનો ફોન આવે કે આપણે બર્થડે મનાવો છે. તાત્કાલિક બર્થડે મનાવ્યો એટલે થોડી હડબડીમાં બ્લોગ બરાબર ન બન્યો, સમજાણું. આજે તો સવારમાં ઉઠ્યો ને પહેલો જ ફોન ક્યાંથી આવ્યો ખબર? સીધો દિલ્હીથી. તમારા ભાઈના કોન્ટેક્ટ તો જો સીધો દિલ્હીથી ફોન આવ્યો. મારો મિત્ર મને કે તારી યુટ્યુબ ચેનલ કે મેં ચેક કરી કે વ્યૂઝ સારા આવે છે અને વોચ ટાઈમ બહુ વધી ગયો. કે બહુ સારું કહેવાય કે હજી નવું ચાલુ કર્યું ને એટલું બધું કે તારું ઇન્સ્ટાગ્રામ એટલું બધું કે તારું યુટ્યુબની અંદર હાલે કે તારા કે ફોલોઅર બહુ તને સપોર્ટ કરે. મેં તો ભાઈ સપોર્ટ તો કરીને બધા દિલના કલેજા છે. એમાં મેં ઓલો બ્લોગ મૂક્યો ને સમાજનો, પછી તો તમારા ભાઈના સબસ્ક્રાઈબર બાકા જીકી બોલાવે છે. એટલે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આગળ વધારજો અને બધા સપોર્ટ કરજો. બાકી બધાને જય ગુરુ મહારાજ. અને આ બ્લોગનો એન્ડ થાય છે અહીંયા, અને અહીંથી નવો બ્લોગ ચાલુ થાય છે. બધાય સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.